હરે કૃષ્ણ મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે તમારું વૃંદાવન સિરીઝના વિડીયો નંબર 3માં। તો મિત્રો આજે છે ને આપણે દર્શન કરવા જવાના છીએ બાકે બિહારી ટેમ્પલ, રંગનાથજી ટેમ્પલ, ગોવિંદ દેવજી ટેમ્પલ। તો ચાલો વધારે વાર લગાડ્યા વગર સ્ટાર્ટ કરીએ છીએ દર્શન કરવાનું। અને અત્યારે હવે રિક્ષા રોકી દીધી છે અને ફટાફટ રિક્ષામાં બેસીને અમે જઈએ છીએ પહેલી વાર સૌથી પહેલાં બાકે બિહારી મંદિર। તો ચાલો જઈએ બાકે બિહારી। મિત્રો અત્યારે અમે ભૈયાની રિક્ષામાં બેઠા છીએ। શું નામ છે તમારું? सागर गोस्वामी। આમનું નામ છે સાગર ગોસ્વામી। કેટલા વર્ષથી જીવો છો વૃંદાવન? વૃંદાવન कितने साल से है आप? 5 साल। 5 साल। વૃંદાવનમાં 5 વર્ષથી અહીંયા છે। ભાઈ પાછળ બેઠો। તો હરે કૃષ્ણ મિત્રો, અત્યારે અમે બાકે બિહારીજી મંદિર તરફ જઈ રહ્યા છીએ। બાકે બિહારી મંદિર હવે જઈએ એની પહેલાં જ અમે ચપ્પલ ત્યાં ગેટ ઉપર જે જૂતા સ્ટોલ હોય ત્યાં ઉતારી નાખ્યા ને ત્યારે હવે આવી રીતે બધા નંગે પાઉં બાકે બિહારી મંદિર જાય છે। ત્યારે અમે બાકે બિહારી મંદિર પહોંચી ગયા છીએ। જોઈ લો તમે બહારથી દર્શન કરો ને જોવો છો અત્યારે હજી ભીડ ચાલુ જ છે, ભક્તો દર્શન કરે છે બધા। આ છે બાકે બિહારી ટેમ્પલ। તો અમે બાકે બિહારી મંદિરના દર્શન કરીને પાછા આપણે મેઇન રોડ ઉપર આવી ગયા છીએ જ્યાં બધો સામાન્ય મળે છે। ને તમે જો બાકે બિહારી મંદિર દર્શન કરવા આવો તો ઘણો બધો સમય લઈને આવજો, કેમ કે એટલી ભીડ હશે। ગમે એ મોસમમાં ગમે ત્યાં તમે આવો એટલી ભીડ હોય કે તમે આરામથી 2 થી 3 કલાક લાગી જશે। તો તમે અત્યારે આવો તમારા સમય એકદમ લઈને આવજો અને ફૂલ એકદમ ભીડ હશે તો તમારું ધ્યાન પણ રાખજો। તો ચાલો હવે અમે દર્શન અહીંથી કરી લીધા છે। હવે આપણે બીજા મંદિરે જઈએ એની પહેલાં થોડીક વાર બજારમાં જોઈ જઈએ શું વસ્તુ મળે અને આપણે વૃંદાવનની લચ્છી પણ ટ્રાય કરશું। તો હરે કૃષ્ણ મિત્રો, તો હવે અમે એક શોપમાં અહીંયા લચ્છી પીવા આવ્યા છીએ। વૃંદાવનની પ્રખ્યાત લચ્છી, ઠંડી ઠંડી ખાટી મીઠી। તો ચાલો હવે આપણે પીએ, કેવો ટેસ્ટ છે તમને કહું છું હમણાં। તો બહુ મસ્ત ટેસ્ટ છે, ખાટી મીઠી છે, બહુ મજા આવે છે। ભાઈએ તો પીએ લીધી વિડીયો બનાવવા પહેલાં જ। હું પીવું છું એ તો થોડીક આલુ ટિક્કી ખાધી છે ને હું પણ ટેસ્ટ કરું છું કેવી છે। બહુ ગરમ બહુ છે, બહુ મસ્ત છે। અહીંયા આવીને આ વસ્તુ ટેસ્ટ કર્યા જેવું છે। આલુ ટિક્કી, લચ્છી, આલુ ટિક્કી છે, લચ્છી છે, આ બધું અહીંયા આવીને ટેસ્ટ કર્યા જેવું છે। બહુ મસ્ત છે। બાકે બિહારી મંદિરની બહાર જ છે। ચાલો હવે આપણે ખાઈ લઈએ મસ્ત। તો મિત્રો અત્યારે અમે જ્યાં લસ્સીને પીધી છે આપણે એ ભાઈ હારે વાત કરી કેટલા વર્ષથી દુકાન છે અને થોડી ઘણી જાણકારી લઈએ। हाँ जी, वृंदावन की लस्सी है, वृंदावन की लस्सी है मधुर, वृंदावन की लस्सी, मथुरा का पेड़ा और आगरा का पेठा, ये है ये मधुर। कितने साल से है? ये है 80 साल पुरानी है दुकान। हाँ, बाके बिहारी लस्सी भंडार, कर भला तो हो भला। बाके बिहारी मंदिर से कितनी दूर है? ये सामने ही है, 10 दुकान पीछे ही है। हाँ, ये और अच्छा है, यहाँ का मधुर है, सब चीज है, यही है। एक बार बनाएंगे लस्सी? लस्सी लो जी। कैसे बनाते हैं? लस्सी देखो जी, ये हो गया दही, हाँ, और ये आ गया चीनी, ये चलेगी मशीन, करकरारी। यहाँ देश विदेश से लोग आते हैं पीने के लिए और दूर दूर से आते हैं। ये लस्सी और टिक्की का मेल नहीं होता है तो सब चीज अधूरी रहती है। हाँ, ये दूल्हा दुल्हन होते हैं ना, जैसे टिक्की के बिना ये दुल्हन अधूरी रहती है, इसलिए इसके लिए जोड़ा का खेल है। जो 2 मिनट, हाँ 2 मिनट में सब हो जाता है। देखो जी, हाँ ये आइए, देखो जी,
ये आ गई। हाँ हाँ, ये आ गया माखन, माखन मिलाई, माखन मिलाई। और ये आ गया केसर, और ये आ गया गुलाब। ये लो जी। તો મિત્રો તમે જોઈ મિત્રો હવે અમારી મસ્ત મજાની લચ્છી અહીંયા મળે છે. તો તમે બાકી બિહારી મંદિરના દર્શન આવો છો તો એની ગલીની સામે જ દુકાન છે બાકી બિહારી લસ્સી ભંડાર. તો ત્યાં ટેસ્ટ જરૂર કરજો. હરે કૃષ્ણ, રાધે રાધે. મિત્રો તો અત્યારે અમે પહોંચી ગયા છીએ રાધા દામોદર દેવજી મંદિરે. તો ચાલો હવે અંદર જઈને કરીએ દર્શન. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ રાધા દામોદર મંદિરની અંદર. તો મિત્રો દર્શન કર્યા પહેલાં હું તમને થોડી જાણકારી આપી દઉં કે રાધા દામોદર મંદિર છે ને ધ્રુવ ગોસ્વામી 16મી સદીમાં સ્થાપિત કર્યું હતું. અહીંયા મંદિરમાં છે ને બે ત્રણ જે મતલબ મેઇન વસ્તુ છે જોવા જેવી ભગવાનના વિગ્રહ તો છે રાધા દામોદરના, પણ એની સાથે સાથે અહીંયા છે ને ગોવર્ધન શિલા પણ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના પદ ચિહ્ન છે. અને બીજી વસ્તુ કે રાધા શ્રી રૂપ ગોસ્વામીની છે ને સમાધિ પણ અહીંયા મંદિરમાં જ છે. અને સ્કૂલના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજી જ્યારે લંડન ગયા એની પહેલાં 5 થી 6 વર્ષ અહીંયા આ મંદિરમાં જ વાસ કર્યો હતો. અને અહીંયા જ આપણે ભગવદ્ ગીતા છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને ત્યાર પછી લંડન માટે ગયા હતા. તો ચાલો હું તમને બધી વસ્તુના ઇન ડિટેલમાં બધા દર્શન કરાવું છું. ઓકે મિત્રો, તો ચાલો હવે આપણે જઈએ છીએ રાધા દામોદર મંદિરની અંદર. અને જો આપણો ટાઈમિંગ બહુ મસ્ત છે, અત્યારે આરતી ચાલુ છે તો લાભ ઉઠાવો આરતીનો. મિત્રો ચાલો હવે હું આ આપણે રાધા દામોદર મંદિરની છે ને 4 પરિક્રમા કરીએ એટલે આપણે ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો હું અહીંથી પરિક્રમા કરું છું. અને મિત્રો જુઓ, આ છે રૂપ ગોસ્વામીની સમાધિ સ્થળી. અત્યારે આમ બંધ છે, આપણે અહીંથી એમનું જ દર્શન કરીએ. જુઓ, જય શ્રી રૂપ ગોસ્વામી. અને મિત્રો અહીંયા એમની જપમાળા પણ પડી છે, તમે અહીંથી જોઈ શકતા હશો. અંદર જે રૂપ ગોસ્વામીની જપમાલા છે એ પણ અંદર રાખેલી છે અહીંયા. મિત્રો અહીંયા મેં તમને દર્શન કરાવ્યા સમાધિના. તો અહીંથી પાછી આપણે પરિક્રમા ચાલુ રાખીએ છીએ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા છે આ શ્રીલ પ્રભુપાદજીની ભજન કુટીર. એમનો આ છે અહીંથી છે ને શ્રીલ પ્રભુપાદની ભજન કુટીર અહીંયા છે. અહીંયાથી આ ઝારીએથી પ્રભુપાદજી રૂપ ગોસ્વામીની સમાધિના દર્શન કરતા. અને આ કુટીરના હું તમને હમણાં દર્શન કરાવું અહીંથી જઈને. તો મિત્રો એઝ નાવ તમે જોઈ રહ્યા છો અત્યારે પ્રભુપાદજીની ભજન કુટીર અત્યારે બંધ છે, પણ ખુલે એટલે હું તમને દર્શન કરાવું. તો અત્યારે મેં એક પરિક્રમા પૂર્ણ કરી લીધી છે, તમે જોઈ શકો છો. અત્યારે મંદિર આવી ગયો છું પાછો. તો હું મારી બીજી બાકીની 3 પરિક્રમા પૂર્ણ કરી લઉં અને પછી તમને દર્શન કરાવું પ્રભુપાદજીની ભજન કુટીરના.
A few moments later. તો મિત્રો આઈ હોપ કે તમે સરસ મજાના રાધા દામોદરના દર્શન કર્યા હશે, રૂપ ગોસ્વામીની સમાધિના પણ દર્શન કરાય છે. તો મિત્રો મેં બીજું પૂછ્યું કે પ્રભુપાદની ભજન કુટીર છે એ ક્યારે મતલબ ખુલશે, તો કંઈ ખબર નહીં કયા કારણોસર આજે ખુલવા નથી એવું મને અહીંથી કહેવામાં આવ્યું. સો એના માટે સોરી કે આજે હું તમને એના દર્શન નહીં કરાવી શકું. તો ચાલો હવે આપણે અહીંથી જઈએ છીએ રંગનાથજી ટેમ્પલ દર્શન કરવા માટે. હરે કૃષ્ણ મિત્રો, તો પહોંચી ગયા છીએ આપણે રંગનાથજી ટેમ્પલ અને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા. તો મિત્રો રંગનાથજી મંદિરની અંદર જયા પહેલાં અહીંયા હાથ ધોઈને જવાનું હોય છે. તો જો ભાઈ અત્યારે હાથ ને પગ બંને ધોય છે. ચાલો હું પણ ધોઈ લઉં. चंद्रोत्तम में लक्ष्मी चंद्र बाकी ब्रह्मा जी वेदों का पाठ करते हैं. छोटा वाला मूर्ति है, उत्सव मूर्ति है, जिनको चांदी का पालकी बैठा करके बाहर काटते मंदिर में सारे मंदिर में घुमाते हैं. एक साइड में 22 दाई साइड में भूदेवी, 22 साइड में श्री देवी, बीच में विष्णु भगवान का दर्शन है. ठीक सागर में शयन करते नारायण. बोलो नारायण भगवान की, बोलो विष्णु भगवान की. અત્યારે રંગનાથજી મંદિરમાં આવ્યા અને અમે અહીંયા છે ને ગાઈડ હતા, તો અમે ગાઈડ કર્યા કે મંદિર વિશે જાણકારી દે, કેમ કે આ મંદિર છે ને બહુ જ મોટું છે, મતલબ 1 કિલોમીટર જેટલું મોટું છે. અને અહીંયા તો માન્યો એકદમ 7 દ્વાર છે, જેમ આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં જે બનાવ એ સાઈડ મતલબ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ જે હોય એ રીતેના અહીં મંદિર છે. અને ખૂબ જ સરસ છે, મતલબ એટલું સરસ, મને બહુ જ અહીં મજા આવી. જેને મતલબ આપણે શું કહેવાય જૂનવાણી જે એન્શિયન્ટ વસ્તુ જોવાની શું કહેવાય શોખ હોય ને એ એમને અહીંયા બહુ મજા આવશે. અને જાણવા જેવું ઘણી બધી વસ્તુ છે, મતલબ એના ઉપર એક આખો હોય ને અડધી પોણી કલાકનો વિડીયો બની જાય એટલી વસ્તુ અહીંયા જાણવા લાયક છે. તો અત્યારે અમે રંગનાથ મંદિર આવ્યા છીએ અહીંયા. હવે અહીંથી હવે અમે જઈએ છીએ પાછા. હવે ક્યાં જવાનું છું? એક જ મિનિટ મારા ભાઈને પૂછું. હવે ક્યાં જવું ભાઈ આપણે? હવે આપણે પહેલાં હોટલે જઈએ, હોટલે જઈને ફ્રેશ થઈને પછી જાઉં રાતે નાઇટ શો. ઓકે, નાઇટ શો નહીં, અરે મતલબ નાઇટ લાઇટ, રાતે અહીંયા લાઇટમાં લાઇટ બધું નાઇટ શો ભૂલથી બોલાઈ ગયું. તો અત્યારે અમે જઈએ છીએ પેલા અમારા હોટલે. ત્યાં અમે સામાન બધા બેગ ને કેમેરાને રાખી દઈએ, કેમ કે પ્રેમ મંદિરની અંદર છે ને કેમેરા કે બેગ કે લઈ જવાની બિલકુલ પરવાનગી નથી. ત્યાં બધું અમને ખબર છે, ગઈ વખતે આવ્યા હતા ત્યારે પણ એવું જ હતું, અને આજ વખતે એવું જઈ શકાય, નિયમ બદલાય તો ન જાય. તો ચાલો ફટાફટ જઈએ હોટલ અને ત્યાંથી હવે જઈશું પ્રેમ મંદિર જોવા માટે. પ્રેમ મંદિર જવાનો બેસ્ટ સમય છે રાત્રે, અને રાત્રે જ્યાં જે લાઇટિંગ ચાલુ હોય ત્યાંથી એની ખૂબસૂરતી બહુ વધારે જ વધી જાય છે. અને આઈ થિંક હું એવું વિચારું છું કે આ મંદિર ઉપર એક ડિટેલ વિડીયો હું બનાવીશ. જો વૃંદાવન મારી આ સિરીઝમાં ટાઈમ મારે જે પ્રમાણે મારો શેડ્યુલ છે, જો ટાઈમ વધ્યો તો તમને આ મંદિર ઉપર ડિટેલ વિડીયો જોવા મળશે. અત્યારે જે મેં થોડી ઘણી ક્લિપ્સ લીધી છે એ હું આમાં એટેચ કરી દઈશ, તો તમે જોઈ શકો છો. બાકી વૃંદાવન આવો તો હાઈલી રિકમેન્ડેડ કે આ મંદિર જોવાનું ભૂલતા નહીં. ખૂબ જ સરસ છે મંદિર. સોરી મંદિર મતલબ જોઈને ને મને થોડું શબ્દ ખાઈ ગયો. ખૂબ જ સુંદર છે મંદિર, સુરત નહીં, ખૂબ જ સુંદર મંદિર છે. તો જોઈ શકો છો અહીંયા છે ને મંદિરમાં જો આ રીતે છે ને, આ એક હું તમને બતાવું અત્યારે જ હાલમાં. તો આવી રીતે છે ને આ ખંભા છે આવી રીતે, અને આવા છે ને મંદિરમાં અમારે જે ગાઈડે કીધું, સોરી મને પાકો આંકડો યાદ નથી, 145થી વધારે છે. અને એમાં બધે અહીં નીચે ભગવાનની મૂર્તિ, અને અહીં ઉપર બી છે ને જો અહીંયા આ ઉપર અહીંયા પણ આવી રીતે ભગવાનની આ મૂર્તિ હોય છે. તો 145 આવી રીતના ખંભા છે, અલગ અલગ મંદિર. આ તમે જોઈ શકો કેવડું મોટું મંદિર છે, મતલબ આ અને અહીંયા એને આવા જો આપણે જેને ઓલા શું કહેવાય સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ગોપુરમ કહેવાય, આવા ગોપુરમ જેવા છે ને 7 દરવાજા છે. 7 દરવાજાના અહીંથી વहाँ સુધી તમે જુઓ, આ ઘણું મોટું છે મંદિર. સો આ રીતનું છે કંઈક શ્રી રંગનાથજી ટેમ્પલ. તમને કેવી મજા આવી ભાઈ?
જોરદાર. મને આ વસ્તુ તને ખબર છે, મને જૂની વસ્તુ જોવી કેટલી ગમે. ઓકે અને બીબી ભાઈને- મજા એવી છે ને કે એનો કાંઈ આમ કહેવાય બયાન નથી કરી શકતો. હું ભાઈને હજી એકવાર તો- પાછો દિવસનો હજી પાછો આવીશ. ભાઈને તો બહુ મજા આવી કેમ કે અત્યારે આમ ગાઈડનું મતલબ જે અહીંની જે નોલેજ છે વાત સાંભળવા હોય ને રાત્રિ થઈ ગઈ. અમે આવ્યા હતા આમ ઉજવાળ હતું ને ત્યારે પણ અત્યારે અંધારું થઈ ગયું છે. તો હવે અમે જઈએ છીએ હવે પ્રેમ મંદિર. જો આના ઉપર ટાઈમ મળ્યો તો તમને હજી એક આના પછી ઇન ડિટેલ વિડીયો રંગનાથજી ટેમ્પલ ઉપર જોવા મળશે. તો ચાલો ફટાફટ જઈએ હોટલે. A few moments later. હરે કૃષ્ણ મિત્રો, તો અમે છે ને રંગનાથજી ટેમ્પલથી પ્રેમ મંદિર જવા માટે નીકળી તો ગયા બટ પહોંચ્યા નહીં. કારણ તો એમાં એક કારણ એ છે કે ટ્રાફિક પ્લસ મતલબ જીએસટી તો મજાક કરવાને ભાઈ મારા ભાઈ કે ટ્રાફિક પ્લસ જીએસટી ના ટ્રાફિક પણ એટલું હતું જેના કારણે અમારે મતલબ ત્યાંથી આવવામાં અડધી પોણી કલાક હોઈ ગઈ રસ્તામાં. અને અમારા કેમેરામાં ચાર્જિંગ પણ ઉતરી ગયું હતું અને હું એક્સ્ટ્રા બેટરી જે છે એ કેરી કરતાં ભૂલી ગયો હતો. તો અમે હોટલે આવ્યા અને અહીંયા આવીને થોડાક મતલબ બેઠા એક બે ફ્રેશ થયા અને પછી અમારે થોડુંક કામ હતું તો અમે થોડીક વારની વધારે ઘડી બેસી ગયા એમાં. આજે પણ પ્રેમ મંદિર જવાનું રહી ગયું છે તો તમને પ્રેમ મંદિરના દર્શન બીજા કોઈ વિડીયોમાં થશે. અને બીજી એક વસ્તુ કે અમે મતલબ હોટલ આવ્યા હતા જેવા માટે કે અમારી પાસે કેમેરા છે તો મેં તમને જેમ આગળ કીધું કે કેમેરા ત્યાં અલાઉડ નથી તો હોટલે અમારે મૂકવા આવવા પડે. તો અહીંયા આવ્યા અને પછી બીજું કામ યાદ આવી ગયું તો આવા બધા ચક્કરમાં પ્રેમ મંદિર આજે પણ જવાનું રહી ગયું છે. તો પ્રેમ મંદિરના દર્શન તમને બીજા અનધર વિડીયોમાં થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ધ ઇટરનલ વૃંદાવન સિરીઝના વિડીયો તમારે સૌથી પહેલાં નોટિફિકેશન મળી શકે. તો ચાલો મળું છું તમને અનધર વિડીયોમાં. ત્યાં સુધી હરે કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રાધે.